ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન માતા મિત્રો. તો સ્વાગત છે તમારો નવા બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં. જોઈ શકો છો રેડી થઈ ગયા છે. અહીં આજે છે 14મી એપ્રિલ એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ. તો રેડી થઈ ગયા છે અને જઈ છીએ રેલીમાં. તો તમને પણ આમંત્રણ આપી દઈએ છીએ ને તમે પણ સહભાગી બનો. આજે અમારી સાથે રેલીમાં જોડાઓ અને આજના દિવસને કંઈક ઉત્સાહ સાથે મનાવીએ, ઉજવીએ. તો જોઈ શકો છો રેડી થઈ ગયા છે બધાએ. રેડી થઈને બેસી ગયા છે. જવું છે રેલીમાં. પહેલાં રેલી ને પછી બીજી થોડોક કાર્યક્રમ પણ હશે. તો આજે જઈ છીએ રહ્યા. તો જય ભીમ બધા મિત્રોને. બને રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. તો જોઈ શકો છો બધા થઈ ગયા છે રેડી. જય ભીમ શ્રેયાસ. જય ભીમ. ચાલો તો નીકળી જઈએ. હે અમારે ઉત્સાહિત છે શ્રેયાસભાઈ. જય ભીમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 134મી જન્મ જયંતિની બધા દેશવાસીઓને શુભકામના. તો ચાલો ફાઇનલી હવે ઘરેથી નીકળી જઈએ. થોડોક લેટ પણ થઈ ગયો છે. વહેલો નીકળવાનો હતો પણ થોડો લેટ થઈ ગયો છે. તો ચાલો જલ્દીથી નીકળી જઈએ ને રેલીમાં જોડાઈ જઈએ. ચાલો ત્યારે આપણે જોડાઈ ગયા છીએ રેલીમાં. રેલી આવે છે, જોઈ શકો છો. માતાઓ રસ્તાની ડાબી બાજુ ચાલો. રેલીની વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે રસ્તાની ડાબી બાજુ ચાલો. પાણીના ફેક્ટરને આગળ જવા દેજો. પેલા ભાઈના ફેક્ટરને આગળ જવા દેજો.
ભાઈ જય ભીમ. અહીંયા બધા ભાઈઓ બહેનો અહીંયા જ વેટ કરજો.
ભારતનો ભીમરા પ્રોગ્રામનું સ્થળ જ્યાં છે ત્યાં રામદેવપીર મંદિર સુધી તો બધા સાથીઓ સાથે જોડાઈ જાઓ. ત્યાં આપણે સભાનું આયોજન છે, ત્યારબાદ જમણવારની પણ વ્યવસ્થા રાખેલ છે. તો તમામ ભાઈઓ બહેનો વડીલો તથા બાળકો સાથે જોડાઈ જાય અને સભામાં હાજરી આપે અને ત્યારબાદ ભોજન બધા સાથે લઈશું. જય ભીમ. ચાલો ત્યારે રેલીની પૂર્ણાહુતિ થઈ ગઈ છે ને આપણે અહીંયા સભા સ્થળમાં આવી ગયા છે. વ્યવસ્થા થાય છે. સામૂહિક આપણો કાર્યક્રમ છે, કોઈનો વ્યક્તિગત કાર્યક્રમ નથી. તેથી બધા જ પોતપોતાની રીતે સ્વૈચ્છિક ડિસિપ્લિનમાં રહી અને વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ, જેથી આપણે કાર્યક્રમને સફળ બનાવી શકીએ. કોઈ પણ સાથીઓને રેલી માટે ફંડ લખાવવાનું હોય તો બાજુમાં કાઉન્ટર રાખેલો છે,
તો ત્યાં પોતાનું ફંડ જાહેર કરી શકે છે. જય ભીમ.